खबर गुजरात के दबोई से है, जब पिछले 5 दिनों से 5 इंच बारिश हुई है। इस सीजन की कुल बारिश अब तक 40% तक हो चुकी है। बेमौसम बारिश का कहर दबोई के किसानों की कमर तोड़ रहा है। तैयार फसलें पानी में डूब गई हैं। वहीं पिछले 5 दिनों से दबोई शहर और तालुका में हो रही बेमौसम बारिश ने किसानों का हाल बेहाल कर दिया है। तैयार फसल को बचाने की उम्मीद आसमान से बरस रहे पानी ने धो दी है। पिछले 5 दिनों से लगातार हो रही बारिश के कारण दबोई तालुका के कई गाँवों के खेत अभी भी जलमग्न है। धान की फसल खत्म होने के कगार पर है। वहीं धान की कटाई का मौसम चल रहा है। किसान फसल काटने की तैयारी कर रहे थे। अन्य फसल भी प्रभावित हो गई है। धान के अलावा कपास और सोयाबीन जैसी महत्वपूर्ण फसलों को भी भारी नुकसान हुआ है। किसानों की महीनों की मेहनत एक झटके में पानी में बह गई। किसानों को ही फसल क्षति का तत्काल सर्वेक्षण करवाकर नुकसान का आकलन करवाएं। वहीं आर्थिक मुआवजा किसानों को हुए नुकसान को तुरंत उचित मुआवजे की घोषणा करें। मुख्यमंत्री को पत्र लिखकर संरक्षण और मुआवजा देने की सिफारिश की गई है। दबोई तालुकाना शंकरपुरा गामनी आजूबाजू आवेल गाम वड़द, तेन तलाव, सिरोला, साठोद, कनाड़ा गामडीनी अंदर ओछामां ओછી 5000 एकड़ जमीननी अंदर ओछामां ओछું 14 થી 15,000 કરોડ રૂપિયાનું ખેતીનું અલગ અલગ પાકોને નુકસાન થયેલું છે, જેવા કે સોયાબીન, કપાસ, દિવેલા, શાકભાજી, અન્ય પાકોની અંદર સરેરાશ આટલું નુકસાન થયું છે। આજ સુધી કોઈ સર્વે કરવા આવેલ નથી અને અમને કોઈપણ જાતનું વળતર મળેલું નથી। અમારા ધારાસભ્યોએ પણ ઘણી રજૂઆત કરી હોવા છતાં કોઈપણ જાતનું વળતર આપવા માટે અહીં આગળ કોઈ હજુ આવ્યું નથી। તો તાકીદે પગલાં લઈ અને ખેડૂતોને નમતું જોખવા માટે વિનંતી। કેટલા દિવસથી વરસાદ છેલ્લા 4 દિવસથી વરસાદ સતત પડે છે સૌરાષ્ટ્રમાં ને એમાં આજ સુધી અમે જોયું છે તો સૌરાષ્ટ્રમાં વળતર ઘણું બધું આપેલું છે સરકારે, પણ વડોદરા જિલ્લાની અંદર ને અમે મધ્ય ગુજરાતની અંદર તો કોઈપણ જિલ્લાની અંદર અમે વળતર મળ્યું હોય એવું સાંભળ્યું નથી। તો સરકારે અમારા ધારાસભ્યોની તથા અમારા ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ બને એટલું વહેલી તકે વળતર આપવા માટે વિનંતી। હું ડભોઈ તાલુકાના શંકરપુરા ગામનો ખેડૂત। મારે અમારા અંદાજે આજુબાજુના ગામોમાં થઈ 5000 એકર જમીનમાં આ કમોસમી વરસાદ 4 દિવસથી સતત પડે, જેના કારણે દરેક ક્રોપ અમારો ડાંગર છે, સોયાબીન છે, કપાસ છે, દિવેલા છે, બધું સર્વનાશ થઈ ગયો છે। અને અમારા ગામની આજુબાજુની સીમમાં જે નુકસાન થયું છે એનું કોઈ સર્વે કરવા આવ્યું નથી અને અમારા ધારાસભ્યો વડોદરા જિલ્લાના 4 ધારાસભ્યોએ અનેક વખત રજૂઆત કરી, પત્રો લખ્યા, છતાંય આ સૌરાષ્ટ્રને કચ્છમાં નુકસાની આપે છે દર વર્ષે સરકાર, પણ અમારા ગામની કે આજુબાજુની વડોદરા જિલ્લાની કોઈ નુકસાની આપતું નથી। જ્યારે આ સાલ અમારે જે ડાંગર અને સોયાબીનનો કાપવાનો સમય થઈ ગયો હતો છતાં પણ કોઈ હજુ સર્વે કરવા આવ્યું નથી અને એ સદંતર પાક ફેલ ગયો છે, છતાં કોઈ નુકસાની આપી નથી। તો અમારી એવી નમ્ર અરજી છે સરકારને કે આ ચાલુ સાલે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી। गुजरात के दबोई से लालभाई भटियारा की रिपोर्ट।